ખેડૂત મિત્રો, આપણે શેરડીની અંદર ઉત્પાદન નથી વધારે લઈ શકતા, કારણ કે દિવસે દિવસે ઉત્પાદન ઘટે છે. તે ઉપરાંત બાગાયતી પાક આંબા કલમની અંદર પણ વાતાવરણને લીધે જે ઉત્પાદન આવવું જોઈએ એ નથી આવતું, અને શાકભાજીની અંદર વાતાવરણ બદલાવાને લીધે જે પ્રોડક્શન આવવું જોઈએ, જે માલ નીકળવો જોઈએ એ આવતો નથી, અને ફૂગ જીવાત વધારે પ્રમાણમાં આવે છે. તો એ માટે આપણે કોઈ સેફ પાક બાજુ જવું પડશે, કારણ કે આપણે જો શેરડી, આંબા કલમ અથવા શાકભાજી બનાવીશું આપણો જે પણ વિસ્તાર છે ખેતીનો એની અંદર, તો આપણને નુકસાની જઈ શકે છે. તો એ માટે આપણે ખેતી થોડી બદલવી પડશે. બધું એક બનાવવાની જરૂર નથી. જેમ કે આપણી પાસે 10 વીઘા જમીન હોય તો 10 વીઘા શેરડી અથવા આંબા કલમ અથવા શાકભાજી બનાવવાની જરૂર નથી. કોઈ પણ થોડી ભાગની અંદર એક સેફ પાક બનાવો કે જેથી એ આવક આપણને ફિક્સ મળે. તો અહીં અમે આપણે ઘાસચારો, જેમ કે અહીં બુલેટ ઘાસ જે છે એની ખેતી વિશે થોડી જાણકારી આપીએ છીએ. આ જે પણ ઘાસ છે એ આપણે એકવાર રોપીએ તો લાંબા સમય સુધી ચાલે છે, અને અહીં ખર્ચ ઓછો છે, અને આપણે એને દર 3 થી 4 મહિનાની અંદર કાપી શકીએ છીએ. અને આ એક ફિક્સ આવક છે. આવક થોડી ઓછી આવશે પણ ફિક્સ આવક આવશે. અને અહીં આ જે પણ પાક છે એની અંદર ખર્ચ ઓછામાં ઓછો છે, અને આ દર 3 થી 4 મહિનાની અંદર તૈયાર થઈ જાય છે. અને તે ઉપરાંત જો સુગર ચાલુ ના હોય તો આનો ભાવ વધારે પણ આપણને મળી શકે છે. માટે ખેડૂત મિત્રો, આપણે હવે આખા ખેતરની અંદર એક જ પાક કરવા કરતાં થોડા અડધા ભાગની અંદર કોઈ ફિક્સ આવક આપે એવો કોઈ પાક કરવો જોઈએ, જેથી આપણને નુકસાન ન થાય. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.